તંદુરસ્ત વ્યક્તિની હજાર ઈચ્છાઓ હોય છે, પણ એક બીમાર વ્યક્તિની એક જ ઈચ્છા હોય છે, સાજા થવું તે. અને નિરોગી હોવું એ સૌથી મોટો અકસ્માત છે. વી આર હેલ્ધી બાય એક્સિડન્ટ. કારણ કે નિયમિત કસરત, પૂરતી ઊંઘ અને પૌષ્ટિક આહાર છતાં કેટલા બધા લોકો બીમાર પડે છે. જાતની સંપૂર્ણ કાળજી લીધેલી હોવા છતાં કોઈ લાંબી કે ગંભીર બીમારીનો ભોગ બનવું પડે છે. એનો અર્થ એમ નથી કે હેલ્ધી લાઈફસ્ટાઈલ છોડી દેવી કે જાતની કાળજી ન કરવી, પણ એનો અર્થ એમ કે આપણા તંદુરસ્ત હોવાનું ક્રેડિટ અન્ય કોઈને પણ મળવું જોઈએ. આપણી આસપાસ અસંખ્ય શારીરિક અને માનસિક યાતનાઓ હોવા છતાં માણસ જેવી તકલાદી જાત સ્વસ્થ રહી શકે છે, એ સૌથી મોટી કૃપા છે. જ્યાં સુધી આપણા હૃદય, કિડની, ફેફસા, મગજ અને લીવર જેવા અવયવો કામ કરે છે, ત્યાં સુધી ક્યારેય જાણ નહીં થાય કે આપણે કેટલા નસીબદાર છીએ. પીડા વગરની સવાર કેટલાક લોકો માટે સ્વપ્ન સમાન હોય છે, અને દરેક તંદુરસ્ત વ્યક્તિ એ સપનું જીવી રહી હોય છે. એ ક્યારે તૂટશે એ કોઈ નથી જાણતું, પણ જ્યાં સુધી કોઈ દવા કે દુવાની જરૂર નથી પડતી, ત્યાં સુધી જેનો માનવો હોય એનો, પણ રોજ સવારે ઉઠીને આભાર માનતા રહેવો.